જીસીઆરટી સ્પેસીસમાં તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર 5 જોવાના છે આજે. અને પહેલાં આપણે 4 ચેપ્ટર જોઈ ગયા છે. લાસ્ટ જે ચેપ્ટર જોયું હતું તે હતું મુઘલ સામ્રાજ્યનું, એટલે કે ઇતિહાસનું ચેપ્ટર હતું. અત્યારે જોવાના છે આપણે ભારતની કૃષિ, ઉદ્યોગો અને પરિવહન. આ ભૂગોળનું ચેપ્ટર છે. ભારતની ભૂગોળ પરથી ભારતની ભૂગોળ જે તમારો સબ્જેક્ટ છે ભૂગોળની અંદર, તેમાં અંતર્ગત આવશે. બેઝિક માહિતી જ લઈશું આપણે કે કયા પાક થાય છે, કઈ જગ્યાએ થાય છે, ઉદ્યોગો ક્યાં આગળ વિકસેલા છે, કયા ઉદ્યોગો ક્યાં આગળ વિકસેલા છે, અને પરિવહનમાં કેટલા પ્રકારના પરિવહન છે, કયા કયા હાઈવેઝ છે, રેલવેઝનું થોડું ઘણું બધું બેઝિક માહિતી આપણે લઈશું. તો શરૂ કરીએ. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને આશરે 70% વસ્તી સીધી કે પછી કોઈ પણ આડકતરી રીતે ખેતી પર આધારિત છે. 70%થી વધુ લોકો સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ, એટલે કે ખેત પેદાશ સાથે સંકળાયેલા હોય, ખેત પેદાશ સાથે, જેમાં ફૂડ પ્રોસેસિંગ આવી ગયું, ફૂડ પ્રોસેસિંગ કે પછી ખેતીના રિલેટેડ કોઈ પણ સાધનો બનાવતા હોય તે હોય. આગળ જે પણ ખેત પેદાશો છે, હવે કાપડનો ઉદ્યોગ હોય, કપાસ છે તો કપાસ પર જ આધારિત હશે કાપડ બનાવવાનું, કાપડમાંથી કપડાં બનશે. તો આ તમામ વસ્તુઓ તો આ સીધી રીતે ખેતી નથી કરતા, સીધા ખેતી સાથે સંકળાયેલા નથી, પરંતુ એમનું જે રો મટીરિયલ ને એ બધું છે તે સીધું ખેતી સાથે જ સંકળાયેલું છે. એટલે કે 70% લોકો તો માત્ર ખેતી પરથી જ પોતાનો રોજગાર મેળવે છે. રાષ્ટ્રીય આવક, રોજગાર અને ઉદ્યોગોનું આધાર સ્તંભ છે ખેતી ભારતમાં. ખેતીના પ્રકારો જોઈએ તો સામાન્ય ખેતી કે પછી આકાશીય ખેતી. આ ખેતી માત્ર જે ચોમાસામાં, એટલે કે ચોમાસામાં જે પાણી હોય, વરસાદ આધારિત ખેતી છે, તેને આપણે સામાન્ય ખેતી કહેવામાં આવે છે. માત્ર ને માત્ર વરસાદના પાણી પર આધારિત હોય. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આ પ્રકારની ખેતી થાય છે, જ્યાં આગળ પાણીની વધારે ઉપલબ્ધતા નથી અને વરસાદના પાણી પર આધારિત રહેવું પડે છે માત્ર, એ વિસ્તારની વાત છે. તો ત્યાંના મુખ્ય પાકો જોઈએ સામાન્ય ખેતીના કે અવકાશીય ખેતીના, તો જ્યાં આગળ ઓછા પાણીવાળી જે પાકો ઓછા પાણીમાં થઈ જતા હોય, બરાબર, તો એ પાકો મુખ્યત્વે ત્યાં લેવામાં આવશે. વધારે પાણીની જરૂર ના પડતી હોય એ પ્રકારના. જુવાર માટે ઓછા કસવાળી જમીન યોગ્ય છે. મુખ્ય રાજ્યોમાં જોઈએ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ મુખ્ય રાજ્યો છે જ્યાં આગળ જુવારની ખેતી કરવામાં આવે છે. બાજરી જોઈએ, બીજો પાક છે બાજરી, તો તે શુષ્ક તથા અર્ધશુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. તેમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન છે, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ. એમાં પણ આ જે 3 રાજ્યો છે ત્યાં આગળ તો 100 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડે છે, એટલે કે ઓછા વરસાદવાળા રાજ્યોમાં આવે છે. હવે એવું નથી કે બધી જ જગ્યાએ 100 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડે છે. તેના અમુક ભાગોમાં વધારે પણ વરસાદ પડે છે, પરંતુ જે ભાગમાં ઓછો વરસાદ પડે છે અને બીજા પાકો લઈ શકાતા નથી, ત્યાં આગળ બાજરી લેવામાં આવે છે. બાજરીના ઉત્પાદનમાં બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ભારત જે છે તે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. બાજરીના ઉત્પાદનમાં વિશ્વમાં સૌપ્રથમ ક્રમે છે. અહીંયા લખેલું છે, સૌપ્રથમ ક્રમે છે આપણે બાજરીના ઉત્પાદનમાં. પછી જોઈએ મકાઈ, તો મકાઈ એ એક પ્રકારનું અનાજ પણ છે અને તેને પશુ આહાર તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તેના મુખ્ય રાજ્યોમાં છે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ. પછી મગફળી, તો આ તેલીબિયામાં આવશે, એટલે કે તેમાંથી એવા પાક જેમાંથી તેલ કાઢવામાં આવતું હોય, ખાદ્ય તેલ,
ખાદ્ય તેલને આપણે એક્સટ્રેક્ટ કરતા હોઈએ તેને તેલીબિયા તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત આ રોકડિયા પાકોમાં આવશે, એટલે કે તમે તેને વેચીને તરત રોકડા પૈસા લઈ શકો તેવા પાકમાં તેને આપણે રોકડિયા પાક તરીકે વર્ગીકૃત કરેલા છે. ઓછા વરસાદમાં પણ આ મગફળી થાય છે. મુખ્યત્વે ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરવામાં આવે છે. મગફળીના ઉત્પાદનમાં સૌથી અગ્રસ્થાને રહેલું રાજ્ય છે ગુજરાત. દેશનું જે 50% ખાદ્ય તેલ છે તે મગફળીમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. બીજી તમે એ રીતે યાદ રાખી શકો કે ગુજરાતમાં સૌથી વધારે તેલ જે વપરાતું હોય તો તે છે મગફળીનું તેલ છે. મગફળીનું તેલ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જો મગફળી થતી હશે તો જ મગફળીનું તેલ બનશે, બરાબર. બીજું વસ્તુ, બીજા કયા તેલીબિયા વપરાય છે? તો સોયાબીન પણ ગુજરાતમાં સારા પ્રમાણમાં થાય છે, બરાબર. બીજું કપાસનું પણ સારા એવા પ્રમાણમાં ગુજરાતમાં પાક થાય છે. કપાસને બીજી કાળી જમીન જોઈએ. હવે આપણે જમીન વખતે જોયું હતું કે કાળી ને એ રીતની જમીન ક્યાં જોવા મળે છે? તો દ્વીપકલ્પીય પ્રદેશમાં જોવા મળે છે. દ્વીપકલ્પીય પ્રદેશમાં એ મુખ્યત્વે મહારાષ્ટ્ર આવશે, કર્ણાટક આવશે, બરાબર. તો આ બધા રાજ્યોમાં પણ કપાસનો પાક સારો થશે. કાળી જમીન શું કરશે? તો પાણીનો સંગ્રહ વધુ સમય માટે કરે છે. કાળી ચીકણી માટી હશે તેના કારણે તે કપાસ માટે મહત્ત્વની છે. બીજું વાત કરીએ, બીજો પ્રકાર છે સૂકી ખેતી, જેને આપણે ડ્રાય ફાર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે ચોમાસા પછી જે ભેજ ધરાવતી જમીન હશે ત્યાં આગળ જે ખેતી થાય તે ખેતીને સૂકી ખેતી કહીએ છીએ. એ પ્રકારની જમીનમાં કન્ડિશન માટે ઘઉંનો પાક છે તે સૌથી વધારે અનુકૂળ આવે છે. ઘઉંના પાકને પછી વાત કરીએ સિંચાઈની ખેતી, એટલે કે ઇરિગેટેડ એગ્રીકલ્ચર. હવે ધીરે ધીરે સિંચાઈની જે વ્યવસ્થા વધતી જતી છે તેના કારણે ઘણા બધા ભાગમાં સિંચાઈની ખેતી કરવામાં આવે છે. આ ડેટા જૂનો છે. કૂવા, તળાવ, નહેર અને ડેમ પર આધારિત સિંચાઈથી જે ખેતી કરવામાં આવે તેને આપણે સિંચાઈ ખેતી એટલે કે ઇરિગેટેડ એગ્રીકલ્ચર તરીકે ઓળખીએ છીએ. ભારતમાં આશરે 30% જમીનમાં સિંચાઈની ખેતી થાય છે. યાદ તો રાખજો, કારણ કે આપણે બહુ વધારે નવા ડેટા હોતા પણ નથી. તો GCRTનો ડેટા છે એટલે ઉપયોગી તો છે. 30% જમીનમાં થાય છે. આ કદાચ અત્યારે થોડું વધી જ ગઈ હશે. મુખ્ય પાકો જોઈએ તો તેમાં છે શેરડી. ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. શેરડીને કેવી? તો કે ગરમ આબોહવા જોઈએ અને ભેજવાળી આબોહવા જોઈએ. આ આપણે એક વસ્તુ જોઈ હતી જ્યારે આબોહવાને જોતા હતા કે જે આ દક્ષિણનો ભાગ હતો એ ભલે આપણો વિષુવવૃત્તની નજીકનો ભાગ હતો, અહીંયાથી કર્કવૃત્ત પસાર થતી હતી, એની નીચે હતો, બરાબર. ઉપર સમશીતોષ્ણ કટિબંધ આવશે, સમશીતોષ્ણ ભાગ આવશે અને નીચે આવશે ઉષ્ણીય કટિબંધ, બરાબર. પણ આ ત્રણેય બાજુ પાણી છે તો તેના કારણે શું થતું હતું કે જે દ્વીપકલ્પીય ભાગ હતો તેનું તાપમાન એવરેજ જળવાઈ રહેતું હતું. વધારે ઠંડી પણ નહોતી પડતી, એટલે કે વધારે ઠંડી પણ ન હતી અને ગરમી પણ વધારે નહોતી પડતી. તો જે શેરડીનો પાક છે તેને ગરમ આબોહવા જોઈએ તો તે મુખ્યત્વે ઉત્તર ભારતમાં થતો હશે. ઉત્તર ભારતના જોઈએ તો ઉત્તર પ્રદેશ છે, મહારાષ્ટ્રમાં થાય છે. મહારાષ્ટ્ર ભલે નીચે આવેલું છે પણ જ્યાં આગળ વધારે ગરમી પડે છે આ એરિયામાં ત્યાં આગળ જોવા મળશે. ઉપરાંત ગુજરાતમાં વચ્ચેથી પસાર થાય છે તો ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન થશે. પંજાબમાં, તમિલનાડુમાં સૌથી વધારે ઉત્પાદન છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય જ કરે છે શેરડીનું. ઉપરાંત ભારત જે છે તે વિશ્વમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. આના પહેલાં કયો પાક જોયો હતો? બાજરી જોયો હતો, જેમાં પ્રથમ નંબરે છે ભારત, બરાબર, ફર્સ્ટ છે. બીજો કયો જોયો? બીજો પાક જોયો આપણે શેરડી.
હવે વાત કરીએ કપાસની. તો કપાસના પાકની અવધિ જ 6 થી 8 મહિનાની હોય છે અને પાક પાકે તે સમયે ચોખ્ખું આકાશ હોવું જરૂરી છે. રાજ્યમાં જોઈએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા એ મુખ્ય રાજ્યો છે જ્યાં આગળ કપાસનો પાક લેવામાં આવે છે. કપાસના બીજમાંથી કપાસિયા તેલ બને છે. હવે વાત કરીએ ઘઉંની. તો ઘઉં જે પંજાબ છે તેને ઘઉંનો ભંડાર કહેવામાં આવે છે. સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન પંજાબમાં થાય છે. સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય પંજાબ છે. બીજા અન્ય રાજ્યોમાં જોઈએ તો પંજાબની બાજુમાં આવેલું હરિયાણા, એ બંનેની બાજુમાં આવેલું યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન. રાજસ્થાનમાં જ્યાં આગળ સિંચાઈની સુવિધા છે ત્યાં ઘઉંનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં એક ઘઉં પ્રખ્યાત છે, તે છે ભાલિયા ઘઉં. આ ઘઉં મુખ્યત્વે આપણે ગુજરાતમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. એટલી સારી ક્વોલિટીના હોય છે કે ભાલિયા ઘઉં છે તે એક્સપોર્ટ કરવામાં આવે છે અને સૌથી વધારે પ્રખ્યાત છે. શણ એટલે કે જેને જૂટ કહીએ તે 8 થી 10 જેટલો સમય લે છે. બીજો કયો હતો કપાસ 6 થી 8 મહિનાનો, શણ 8 થી 10 મહિનાનો. પાણીને જે છોડ હશે, પ્લાન્ટ હશે શણનો, તેને પાણીમાં ભરી રાખવામાં આવે અને તેમાં પાણીમાં કોહવી દેવામાં આવે. કોહળાવીને તે રેસા કાઢે છે. પાણીમાં તે જે છોડ છે તેને કોહળાવી દેવામાં આવે, તેના કારણે રેસા નીકળે છે શણના. સૌથી વધારે આપણે જે પૂર્વ ભારત છે ત્યાં આગળ તેનો પાક કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર અને ઓડિશા. પછી જોઈએ ડાંગર. ઘઉં અને ડાંગર બે મુખ્ય આપણા અનાજ છે. તો ડાંગર આપણે જોયું હતું કે ખાદ્ય વસ્તુઓ, જો ખોરાકની એ વસ્તુઓ જોઈ હતી આબોહવા સમયે, ત્યારે જોયું હતું કે ઘઉં જે છે તે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લોકો વધારે ખાય છે. તો તેનું ઉત્પાદન પણ આપણે જોયું. ઘઉં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ગુજરાત આ તમામ ક્યાં છે? ઉત્તર અને પશ્ચિમ ભારતમાં છે. ડાંગર ચોખા પૂર્વી ભારત અને દક્ષિણ ભારતમાં લોકો સૌથી વધારે ખાતા હતા. તો તેનો પાક સૌથી વધારે ક્યાં થશે? વેસ્ટ બંગાળ, પૂર્વી ભારત તથા બિહાર, પંજાબ, આસામ, કેરળ, તમિલનાડુ, ગુજરાત. બરાબર. તો આટલા રાજ્યો આવશે ડાંગર માટે. હવે જોઈએ બાગાયતી પાક, જેને આપણે હોર્ટિકલ્ચર તરીકે પણ ઓળખીએ છીએ. આ પાકો બગીચાની પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. તેમાં મુખ્ય પાક છે ચા, કોફી જેવા પીણા, ઉપરાંત જે પણ ફળફળાદી છે તે, અને નારિયેળ. ચા જે છે તેના માટે વિશેષ એક પ્રકારની ઢોળાવવાળી જમીન આપણને જોઈએ. તો તે પહાડી વિસ્તારમાં જ થતી હશે. ત્યાં આપણને નેચરલી ઢોળાવવાળી જમીન જોવા મળે છે. તો તે પહાડી વિસ્તારમાં થાય. સૌથી વધારે ચા આસામમાં થાય છે અને વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે ચાના ઉત્પાદનમાં અને ચાના વપરાશમાં પણ ફર્સ્ટ છે અને ઉત્પાદનમાં પણ ફર્સ્ટ છે. આપણે કોફી જોઈએ તો કોફી માટે મુખ્ય રાજ્યો છે કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. અહીંયા નીચે. બરાબર. હવે અહીંયા આપણને મેપ આપ્યો છે. બહુ વધારે ક્લિયર નથી, પરંતુ દેખાઈ જશે એટલો તો છે. તો જોઈએ જુવાર છે. બરાબર. તો જુવાર ક્યાં ક્યાં થાય છે? અહીંયા મધ્યપ્રદેશમાં છે. આ મધ્યપ્રદેશ રાજ્ય છે. બરાબર. જુવાર માટેનું. બીજી જુવાર ક્યાં છે? તો સૌથી વધારે મુખ્યત્વે જુવાર થાય છે મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં પણ થાય છે. રાજસ્થાનમાં થોડી ઘણી. બીજો પાક છે બાજરી. તો બાજરીનો મુખ્ય રાજસ્થાનમાં છે, ગુજરાતમાં છે, મહારાષ્ટ્રમાં છે. પછી વાત કરીએ મકાઈની. તો મકાઈ આપણે જોયું હતું ઉત્તર પ્રદેશમાં છે, બિહાર, કર્ણાટક, આંધ્રપ્રદેશ. પછી વાત કરીએ મગફળીની. તો મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં હતું? ગુજરાતમાં હતું અને ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એ જગ્યાએ પણ થાય છે. ઘઉં જોઈએ તો ઘઉં આવશે પંજાબમાં, પંજાબ, હરિયાણા ઉપરાંત ઉત્તર પ્રદેશ. બરાબર. જે ઉત્તરના રાજ્યો છે અહીંયા પણ ઘઉં આવશે.
રાજસ્થાનમાં પણ. તો આ બધી જગ્યાએ ઘઉં મુખ્યત્વે જોવા મળે છે. પછી શેરડી, તો શેરડી પણ ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે હતી. પછી હરિયાણામાં, પંજાબ, આંધ્રપ્રદેશ. તો આ શેરડીનો પાક છે. ચા ક્યાં જોવા મળે છે? તો ચાનું ઉત્પાદનની વાત કરીએ તો તે મુખ્યત્વે આપણને જોવા મળે છે આસામમાં, અહીંયા દક્ષિણમાં કર્ણાટક, પછી કેરળ. અહીંયા શું છે? તો અહીંયા છે પશ્ચિમ ઘાટની પહાડીઓ છે. પશ્ચિમ ઘાટની અહીંયા આગળ હિમાલયની નાની મોટી જે ટેકરીઓ પહાડીઓ છે તો તેના ઢોળાવોમાં ચાનો પાક લેવામાં આવે છે. કપાસ માટે ગુજરાત આવશે. બીજી કાળી જમીન આવશે ત્યાં આગળ, એટલે કે મહારાષ્ટ્રમાં, અહીંયા આંધ્રપ્રદેશમાં પણ છે. બીજું કપાસ રાજસ્થાનમાં પણ થોડો ઘણો લેવામાં આવે છે. શણનો પાક જોઈએ તો શણ પૂર્વી ભારતમાં આપણે જોયું હતું. બિહાર છે, પશ્ચિમ બંગાળ છે, ઓડિશા છે, આસામ, મેઘાલયમાં પણ થોડો ઘણો કપાસ જોવા મળે છે. સૌથી વધારે શણનું ઉત્પાદન કરે છે તો જે છે પશ્ચિમ બંગાળ. ડાંગર જોઈએ તો આપણે સાઉથનો પાર્ટ સૌથી વધારે હતો. ગુજરાતમાં પણ ડાંગર થાય છે. બરાબર. તો આ મેપ આપેલો છે. તમારી પાસે બુક હશે તો તેમાં સૌથી વધારે ક્લિયર હશે મેપ. પીડીએફમાં અત્યારે બહુ ક્લિયર નથી. આગળ જોઈએ તો ભારતનું ચોમાસું અનિશ્ચિત છે. એકથી વધારે પાક લેવો મુશ્કેલ છે. તેના માટે જો ખેતીનો વિકાસ કરવો હોય તો સિંચાઈ જે છે તે સૌથી વધારે આવશ્યક છે. સિંચાઈ માટે બીજી મુખ્ય માહિતી જોઈએ તો ઇન્દિરા નહેર જે છે આ વિશ્વની સૌથી મોટી નહેર યોજના છે. વિશ્વની સૌથી મોટી નહેર છે. તેની લંબાઈ કેટલી છે? તો 9,425 કિલોમીટર છે. અને આ જ નહેર યોજનાના કારણે જે રાજસ્થાનની વેરાન ભૂમિ હતી, જ્યાં આગળ પાણી ખૂબ જ ઓછું હતું, વરસાદ નહોતો પડતો, તે જમીન ખેતી યોગ્ય બની ગઈ છે. હવે એ કઈ જમીન છે? તો જે આ અરવલ્લી છે, બરાબર, તો અરવલ્લીથી આ બાજુની જે જમીન છે જ્યાં રણ પ્રદેશ આવે છે, બરાબર, થારનું ડેઝર્ટ આ જે એરિયામાં છે, તો ત્યાં આગળ ઉપર પંજાબથી જે નહેર આવી તો એનાથી આ ઉત્તરનો જે રાજસ્થાનનો ભાગ હતો, ઉત્તરી રાજસ્થાન, તે આખો સિંચાઈ યુક્ત થયો અને તેની જમીન ખેતી માટે રેડી થઈ, ખેતીયુક્ત થઈ. હવે જોઈએ ઉદ્યોગો. તો ઉદ્યોગોના પ્રકાર મૂડી અને ઉત્પાદનના આધારે તેના પ્રકાર પાડવામાં આવે છે. કુટીર ઉદ્યોગો જે ઓછી મૂડી અને ઘરગથ્થુ જે ઉત્પાદન થતું હોય, ઘર આધારિત હોય, તેને મુખ્યત્વે કુટીર ઉદ્યોગોમાં આપણે નાખ્યા છે. અગરબત્તી, પાપડ, અથાણા વગેરે જેવી વસ્તુઓ. બીજું છે લઘુ ઉદ્યોગો. કારખાના અને યંત્રો દ્વારા ચાલતો હોય પરંતુ નાના પાયો હોય, જેમ કે રમકડા, પ્લાસ્ટિક, ટીવી વગેરે જેવી નાની નાની પ્રોડક્ટ્સો બનાવવા જે મોટા જે ઉદ્યોગો છે, મોટી વસ્તુઓ જે બને છે, તેનામાં પણ જે નાના નાના પાર્ટ્સ યુઝ થાય છે તે શેમાં બનાવવામાં આવે છે? તો તે લઘુ ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવે છે. ભારે ઉદ્યોગોમાં જોઈએ તો જેમાં મોટી મૂડી હોય અને મોટા કારખાનાની જરૂર હોય, જેમ કે લોખંડ, પોલાદ, સિમેન્ટ, મોટર, એ બધી વસ્તુઓ, મશીનરીઝ બનાવવી હોય, ગાડીઓ બનાવવી છે, એ બધા ઉદ્યોગો ભારે ઉદ્યોગોમાં આવે. ભારતના મુખ્ય ઉદ્યોગો જોઈએ તો તેમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ, જે મુખ્યત્વે કપાસ આધારિત હશે. તેનો આધાર શું છે? રો મટીરિયલ શું છે? તો તે કપાસ છે. મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, મુંબઈ અને કોઇમ્બતુર છે. અમદાવાદ, સુરત એ બધું કેમ છે? તો એના પરથી આપણે એક વસ્તુ એ કરી શકીએ છીએ કે સૌથી વધારે કપાસનું ઉત્પાદન ગુજરાતને એની આસપાસના રાજ્યોમાં થતું હોવું જોઈએ. ગુજરાતમાં થાય છે તો ગુજરાતના 2 શહેરો મુખ્ય છે સુતરાઉ કાપડના ઉદ્યોગ માટે. પ્રથમ મિલ ક્યાં નાખવામાં આવી હતી? તો તે હતી કોલકાતામાં નાખવામાં આવી હતી પ્રથમ મિલ, ફોર્ટ ગ્લોસ્ટર. ઊની કાપડનો ઉદ્યોગ જોઈએ તો તે પંજાબ, ગુજરાત વગેરે જગ્યા છે. પંજાબનું લુધિયાણા સૌથી વધારે જાણીતું છે અને ગુજરાતમાં અમદાવાદ અને જામનગર. ખાંડ ઉદ્યોગ. તો ખાંડનો ઉદ્યોગ શેના પર આધારિત છે? તો શેરડીમાંથી ખાંડ અને ગોળ બનાવવામાં આવે છે. શેરડીનું ઉત્પાદન ક્યાં વધારે થતું હતું?
તો ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે હતું અને બીજા અમુક ઉત્તરના રાજ્યોમાં. તો ઉત્તર પ્રદેશ, ગુજરાત હતું. અહીંયા આપણે જોયું હતું ક્યાં ગયો શેરડી. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, તમિલનાડુ. બરાબર. તો ઉદ્યોગો પણ ક્યાં હશે તેના? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ. બરાબર. આ રીતે તમે કનેક્ટ કરીને યાદ રાખી શકો છો. જે પણ રો મટીરિયલ આધારિત છે અને તેના રો મટીરિયલ ખેતી પર આધારિત છે, એ રીતે યાદ રાખી શકો છો. બીજા જે હશે તે હશે ખનિજ આધારિત, જ્યાંથી ખનિજ મળતી હતી. આના લાસ્ટ જે ચેપ્ટર જોયું હતું ભૂગોળનું, એમાં આપણે ખનિજો જોઈ ગયા હતા. હવે સિમેન્ટ ઉદ્યોગ, તો જ્યાંથી જીપ્સમ છે, ચૂનો છે, એ બધી વસ્તુ મળતી હશે એની આસપાસમાં સૌથી વધારે સિમેન્ટનો ઉદ્યોગ વિકસ્યો છે. એપી એટલે કે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુમાં સૌથી વધારે સિમેન્ટ ઉદ્યોગ વિકસેલો છે. અહીંયા એક મેપ આપ્યો છે આપણને. એ જ રીતે જે રીતે પાકનો હતો એ જ રીતે સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, ઊન, સિમેન્ટ, કાગળ, શણ, પેટ્રોકેમિકલ. તો પેટ્રોકેમિકલ્સ સૌથી ઓછી જગ્યાએ છે. એક આપણું ગુજરાતમાં અહીંયા જામનગર પાસે છે. પછી વડોદરામાં છે કોયલી રિફાઇનરી. બરાબર. કોયલી પાસે જે રિફાઇનરી છે IOCLની. બીજું છે અહીંયા મુંબઈ હાઈ, ત્યાંથી પણ આપણે પેટ્રોલિયમ એક્સટ્રેક્ટ કરીએ છીએ. ચેન્નઈમાં છે, વિશાખાપટ્ટનમમાં છે અને એક છે અહીંયા આસામમાં પણ છે પેટ્રોલિયમના ઉદ્યોગો. રાસાયણિક ખાતરનું પણ આપણે ક્યાં છે? તો એક અહીંયા આપણે કલોલ ખાતે છે ઇફકોનું. પછી સુતરાઉ કાપડના જોઈએ તો સુતરાઉ કાપડનું અમદાવાદમાં મુખ્ય છે. પછી અહીંયા તમિલનાડુમાં આપેલું છે. કાગળ ઉદ્યોગ એ જ રીતે તમે જોઈ લેજો. બરાબર. આપણે આગળ જોતા જઈએ. કાગળ ઉદ્યોગ જોઈએ તો કાગળ ઉદ્યોગ વેસ્ટ બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતમાં છે. નેપાનગર તે ન્યૂઝ પ્રિન્ટિંગ માટે સૌથી વધારે પ્રખ્યાત છે, જ્યાં સૌથી વધારે ન્યૂઝ પ્રિન્ટિંગના પેપરો બનાવવામાં આવે છે. હોશંગાબાદ દેવાસ એ નોટ પેપર માટે જાણીતું છે. હવે વાત કરીએ ભારે ઉદ્યોગોમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ. તો આ એક બીજા તમામ ઉદ્યોગો માટે એક મહત્ત્વનો પાયાનો ઉદ્યોગ ગણાય આપણે લોખંડ પોલાદનો ઉપયોગ. કેમ કે મોસ્ટલી આગળ જેટલી પણ મશીનરીઝ બનાવી છે, કંઈ બી મોટા કન્સ્ટ્રક્શન કરવા છે, કન્સ્ટ્રક્શનમાં હોય કે પછી મશીનરી બનાવવાની હોય, બરાબર, બ્રિજ બનાવવાનું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય, બિલ્ડિંગ બનાવવી હોય, આ તમામમાં લોખંડ પોલાદની વસ્તુઓની સ્ટીલની જરૂર પડે છે. મુખ્ય કેન્દ્રો છે ભિલાઈ, બોકારો, દુર્ગાપુર અને જમશેદપુર. આપણે એ સમયે જોયું હતું કે જે ઝારખંડનો અને બિહારનો, ઝારખંડ, છત્તીસગઢ એ જે પાર્ટ છે ત્યાં આગળ મુખ્યત્વે સૌથી વધારે ખનિજ જોવા મળે છે. તો આ બધા ત્યાંના જ શહેરો છે. લોખંડ પોલાદ ઉદ્યોગના પિતા તરીકે જમશેદજી ટાટા જાણીતા છે. આ યાદ રાખજો, મહત્ત્વનું છે. શણ ઉદ્યોગ. શણનું સૌથી વધારે ઉત્પાદન જોયું હતું આપણે પૂર્વી ભારતમાં, અને એમાં પણ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ઉત્પાદન થતું હતું. તો શણમાં ઉદ્યોગમાં પણ વેસ્ટ બેંગાલ જ આવશે સૌપ્રથમ. તેના ઉત્પાદનમાંથી કોથળા અને કંતાન બનાવવામાં આવે છે શણમાંથી. પેટ્રોકેમિકલ ઉદ્યોગ, જેને આપણે ખનિજ તેલ, કુદરતી તેલ કહીએ, તેની રિફાઇનરીઓ ગુજરાતમાં જામનગર, વડોદરા અને મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલી છે. ખાતરના કારખાના કલોલ, વડોદરા, સિંદરી ખાતે આવેલું છે. પરિવહન જોઈએ તો પરિવહન એ લોકોના આવન જાવન માટે એટલે કે સ્થળાંતરણ માટે તથા માલના પરિવહન માટે સૌથી વધારે મહત્ત્વની વસ્તુ છે. તો જ ઉદ્યોગ અને ધંધાનો વિકાસ વધારે થશે. જો પરિવહન સારું હશે તો રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. પરિવહનના પ્રકાર જોઈએ તો સડક માર્ગ સૌપ્રથમ. ભારત પાસે વિશ્વનું સૌથી મોટું સડક જાળ છે, એટલે સડક માર્ગનું આખું તંત્ર છે. એમાં પણ કેટલા પ્રકાર આવશે? તો ગ્રામ માર્ગ, જે ગામને એકબીજા સાથે જોડે છે. જિલ્લા માર્ગ, જિલ્લાઓને જોડે. રાજ્ય ધોરીમાર્ગ, જે રાજ્ય દ્વારા વિકસાવવામાં આવશે, તેને આપણે સ્ટેટ હાઈવે તરીકે ઓળખીએ છીએ. સ્ટેટ હાઈવે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ,
જેને નેશનલ હાઈવે તરીકે ઓળખીએ છીએ, બરાબર, જે એકથી વધારે રાજ્યોમાં આવેલો હશે તેને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહીએ છીએ. આમાં અમુક ફેક્ટ્સ છે જે યાદ રાખવા જેવા છે. NH7 જે છે તે સૌથી લાંબો વારાણસીથી લઈને કન્યાકુમારી સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. NH35 જે છે તે સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે આપણો. ઉપરાંત સુવર્ણ ચતુર્ભુજ એટલે કે ગોલ્ડન ક્વોડ્રિલેટરલ જે છે તેની કુલ લંબાઈ છે 5846 કિલોમીટર જેટલી. રેલમાર્ગ એ સૌથી વધારે ઉપયોગી છે. આ કોને કોને જોડે છે એ આપણે MCQsમાં જોઈએ. ડીઝલ અને વીજ એન્જિન આધારિત રેલમાર્ગ છે મુખ્યત્વે, એટલે કે ડીઝલ એન્જિન અને વીજળીથી સંચાલિત એન્જિન વપરાય છે રેલમાં. ઉપરાંત મેટ્રો પણ આપણે વિકસાવી છે. દિલ્હી, કોલકાતા, અત્યારે મુંબઈમાં પણ શરૂ થઈ છે. ઉપરાંત ગુજરાતના અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ ચૂકી છે. જળમાર્ગ જોઈએ તો સૌથી સસ્તું પરિવહન છે તો એ છે જળમાર્ગનું. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ તે વધારે ઉપયોગી છે. જળમાર્ગ માટે એવી નદીઓ જોઈએ જે નદી ઊંડી હોય, પાણી વધુ હોય અને બારે માસ વહેતી હોય, એટલે કે બારે માસ પાણી રહેતું હોય. દરિયાઈ જે પરિવહન છે તે વેપાર માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. પછી છે હવાઈ માર્ગ. આ સૌથી ઝડપી પરિવહન છે પરંતુ સૌથી મોંઘું પણ છે. સૌથી સસ્તું જળ પરિવહન છે તે સૌથી સસ્તું છે અને સૌથી મોંઘું છે હવાઈ માર્ગ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર એ સૌથી મુખ્ય એરપોર્ટ છે આપણા ભારતના. સેવાઓમાં જોઈએ તો એર ઇન્ડિયા છે, ઇન્ડિયન એરલાઇન્સ વગેરે ખાનગી કંપનીઓ હાલમાં જે ન્યૂઝમાં છે. ઇન્ડિગો. રોપવે તો પર્વતીય પ્રદેશોમાં જ્યાં ગાડી રોડ, રેલવે, જળમાર્ગ કંઈ પણ વસ્તુ શક્ય નથી, પોસિબલ નથી, ત્યાં આગળ આપણે રોપવેનો ઉપયોગ કરીએ છીએ પર્વતીય પ્રદેશોમાં. મુખ્ય રેલવે જે હિમાલયનો પ્રદેશ છે, બરાબર, કે પછી બિહારમાં રાજગીર છે ત્યાં આગળ. ગુજરાતમાં જોઈએ તો ગિરનાર, પાવાગઢ, અંબાજી આ બધી જગ્યાએ રોપવે પરિવહન છે. હવે જોઈએ મુખ્ય MCQs. ભારત એ કૃષિ પ્રધાન દેશ કેમ કહેવાય છે? તો આપણે જોયું પહેલું સ્ટેટમેન્ટ હતું કે આશરે 70% લોકો સીધી કાં તો પછી આડકતરી રીતે કૃષિ સાથે સંકળાયેલા છે. માત્ર વરસાદ પર આધારિત જે ખેતી છે તેને શું કહેવામાં આવે છે? તો તેને આપણે આકાશીય ખેતી કહીએ છીએ અથવા તો સામાન્ય ખેતી તરીકે ઓળખીએ છીએ. બાજરીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ કયો છે? તો સૌ પ્રથમ ક્રમ છે, એટલે કે સૌથી વધારે બાજરીનું ઉત્પાદન કરે છે ભારત. બાજરી ઉત્પાદનમાં પ્રથમ છે. મગફળીના ઉત્પાદનમાં ભારતના કયા રાજ્યનું સ્થાન મોખરે છે? તો મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન મોખરે છે. ભારતના કુલ ખાદ્ય તેલમાં કેટલું ઉત્પાદન મગફળીમાંથી થાય છે? તો 50% જેટલું જે ખાદ્ય તેલ છે તે મગફળીમાંથી લેવામાં આવે છે. ઘઉંના ભંડાર તરીકે કયું રાજ્ય જાણીતું છે? તો ઘઉંનો સૌથી વધારે ઉપયોગ ઉત્તર ભારતમાં થાય છે અને ઉત્તર ભારતમાં સૌથી વધારે સિંચાઈ અને પાણીની વ્યવસ્થા ધરાવતું રાજ્ય કયું છે? તો તે છે પંજાબ. તો ઘઉંના ભંડાર તરીકે પંજાબને ઓળખવામાં આવે છે. દુનિયાની સૌથી મોટી નહેર યોજના કઈ છે? તો તે નહેર યોજના જે છે તે છે ઇન્દિરા નહેર યોજના. તેનાથી સૌથી વધારે ફાયદો કોને થયો છે? તો રાજસ્થાનને થયો છે એવું કહી શકીએ. તો રાજસ્થાનમાં જે સૂકા પ્રદેશો હતા ત્યાંની જમીન ખેતીલાયક થઈ છે, ત્યાં ખેતી થઈ શકે તેવી બની છે. પોલાદ ઉદ્યોગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તે ઓળખવામાં આવે છે જમશેદજી ટાટાને. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તે છે NH7. સુવર્ણ ચતુર્ભુજ એટલે કે ગોલ્ડન ક્વોડ્રિલેટરલ
કયા કયા શહેરોને જોડે છે? કેટલો હતો? 5800 કિલોમીટરની આસપાસનો હતો. 5893 જેવો કિલોમીટરનો હતો. અને કોને કોને જોડે છે? તો તે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ 4 મુખ્ય રાજ્યોને, મુખ્ય શહેરોને જોડે છે. ચારે બાજુ. ઉપર દિલ્હી, ઉત્તરમાં, પશ્ચિમમાં મુંબઈ, દક્ષિણમાં ચેન્નઈ અને પૂર્વમાં કોલકાતા. આ રીતે એક ચોરસ બનેલું છે, ક્વોડ્રિલેટરલ હાઈવે આ રીતે બનેલો છે. બરાબર.